નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંકના 300 કર્મચારીઓને છૂટા કરાયા. પડતા અધિકારીએ લીધો નિર્ણય. પગાર પાછળ 9.5 કરોડનો થતો હતો ખર્ચ. ઉડના દરવાજા યુટીસી બિલ્ડિંગમાં લાગેલી આગમાં બેદરકારી બદલ 4 સામે ગુનો દાખલ. માલિક સહિત 4 થયા ફરાર. આવકવેરા વિભાગ દિવાળી વેકેશન પૂરું કર્યું. સુરતના બિલ્ડર જ્વેલર્સના ત્યાં દરોડા તો કોસંબા જ્વેલર્સના ત્યાં શરૂ કર્યો સર્વે. લીંબાદ બેઠક પર ભાજપ વિમાસણમાં. ભાજપના નારાજ કાર્યકરોને મનાવવા CR પાટીલની દોડધામ. સમજાવટ કામ લાગી નહીં. અને 2.5 વર્ષથી અડીખમ છે સાંઈબાબાનો ઓમ રોટલો. બારડોલીમાં સાંઈબાબાની પ્રતીતિ કરાવતા રોટલાના દર્શને લાખો ભક્તો. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંકને ફડચામાં લઈ ગયા બાદ ગુરુવારે વિના નોટિસ સમગ્ર ગુજરાતની તમામ શાખાઓના 300 કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે. વર્ષ 2007માં વોર્ડ સભ્યોના કૌભાંડના પગલે નબળી પડેલી અને સમગ્ર ગુજરાતમાં નેટવર્ક ધરાવતી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંકના તમામ કર્મચારીઓને એક સાથે છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંક 20થી વધુ શાખાઓ ધરાવે છે અને બેંક બંધ થયા બાદ બેંકના અંદાજે 300 કર્મચારીઓને છેલ્લા 5 વર્ષથી પગાર ચૂકવવામાં આવી રહ્યો હતો. એક તરફ બેંકને મર્જર અને બચાવ બાબતે કોઈ નિર્ણય આવી રહ્યો ન હતો અને બીજી તરફ એક પણ રૂપિયો નહીં કમાતી આ બેંક પગાર પાછળ દર વર્ષે 9 કરોડ 50 લાખની રકમ ચૂકવતી હતી. જ્યારે બેંકને ફડચામાં હાલમાં લઈ જવામાં આવી હતી ત્યારે કર્મચારીઓને છૂટા કરવામાં આવશે તેવી વાત નક્કી બની હતી. શુક્રવારથી 300 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય બેંકને આટોપવાની કાર્યવાહી માટે બેંક મેનેજર લેવલ અધિકારીઓને રાખવામાં આવશે, પરંતુ કૌભાંડમાં સંકળાયેલા કે ખોટી લોન આપવામાં જવાબદાર અધિકારીઓને ફરજ પર રાખવામાં નહીં આવશે. આ નિર્ણયના પગલે હવે કૌભાંડોમાં સામેલ અધિકારીઓ એટલે કે અપરાધીઓને જેલ ભેગા કરવાનો દોર શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પખવાડિયા અગાઉ ઉડના દરવાજા સ્થિત યુટીસી બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં સેન્ટરમાં ફસાયેલા 60થી 65 જણાને ફાયરની ટીમ દ્વારા હેમખેમ બચાવી લેવાયા હતા. આ પ્રકરણમાં ખટોદરા પોલીસે માનવ જિંદગી જોખમમાં મુકાય એવી બેદરકારી રીતે બિલ્ડિંગ બનાવવાના ગુનામાં યુટીસીના માલિક તથા મેન્ટેનન્સની બેદરકારી દાખવનાર પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 12મી નવેમ્બરના બપોરના 1:30 વાગે ઉડના દરવાજા પાસે આવેલ યુનિયન ટ્રેડ સેન્ટર બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા 7 માળની આખી બિલ્ડિંગમાં ધુમાડા પ્રસરી ગયા હતા. ચારે તરફ કાચથી પેક આ બિલ્ડિંગમાં ધુમાડા નીકળવાની જગ્યા ન હોય ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને સેન્ટરના સંખ્યાબંધ કાચ ફોડીને અંદર ફસાયેલા બાળકથી માંડીને વૃદ્ધ ઉંમરના 60થી 65 વ્યક્તિઓના જીવ બચાવી લીધા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી. આ બનાવની ગંભીરતા અને માનવ જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે આખું યુટીસી બિલ્ડિંગ બનાવનાર માલિક સુનિલ જયંતિ શાહ સામે ફોજદારી ગુનો નોંધ્યો છે તેમજ બિલ્ડિંગનું સમયસર મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી દાખવનાર તથા નેશનલ બિલ્ડિંગ કોડ 2005 ભાગ 4ના નિયમોના ભંગ કરનાર યુટીસી સેન્ટરના પ્રમુખ સુમનભાઈ બદ્રીપ્રસાદ અગ્રવાલ, સેક્રેટરી દેવેન્દ્રભાઈ મનહરલાલ ઘીવાડા અને ખજાનચી શ્રેયસ નવીનભાઈ શાહ સામે આઈપીસી કલમ 336, 337, 114 મુજબ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે ખટોદરા પીએસઆઈ RP પટેલે ફરિયાદ આપી છે. જોકે ગુનો નોંધાતાની સાથે યુટીસીના માલિક સહિત 4 ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. બારડોલી તાલુકાના ગામડોદ ગામે 2 વર્ષ પહેલા એક સાંઈ ભક્તના ઘરે રોટલા બનાવતી વખતે રોટલામાં ઓમ દેખાયો હતો, જેને સાંઈ બાબાનો ચમત્કાર માની રોટલાને સાંઈ મંદિરમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે આજે આ ચમત્કારિક રોટલાને આજે 800 જેટલા દિવસ થવા જતા રોટલો એ જ સ્થિતિમાં હોય અને તાજો જ રહેતા લોકોમાં કુતૂહલ સાથે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજના ઘોર કળિયુગમાં પણ ભગવાનને ચમત્કારની જરૂર નથી હોતી, પરંતુ ભગવાનના ભક્તોમાં ભક્તિની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે ચમત્કારો થતા હોય છે. ત્યારે આવા જ ચમત્કાર સાથે કુતૂહલ ઊભું થયું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ગામડોદ ગામે
બારડોલીના ખાંભળોદ ચોકડી પર આવેલ સાઈ મંદિરમાં સાઈબાબાની મૂર્તિ પ્રતિષ્ઠા થતાં જ કંઈક ને કંઈક થતા ચમત્કારો ભક્તો માટે આસ્થા પ્રગટાવી રહ્યા છે. ગામડોદ ગામ નજીક આવેલ સાઈ મંદિરમાં આજથી લગભગ 2 વર્ષ પહેલા જુલાઈ માસમાં ટ્રસ્ટી મોહનભાઈ પટેલે ભંડારો કર્યો હતો. આ બાદ સાઈબાબાને ધરાવવા માટે મોહનભાઈના પત્ની રામીબેને રોટલો બનાવ્યો હતો, જેમાં પ્રથમ રોટલામાં જ ઓમ દેખાતા સાઈબાબાનો ચમત્કાર માનીને આ રોટલો સાઈબાબાના મંદિરે મૂકી દીધો હતો. વધારે માને છે એટલે અમારા તરફથી એક દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની કરવામાં આવી અને 3 વર્ષ થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા કરીને 2 મહિનાની અંદર જ આ સાઈબાબાનો રોટલો અમારા ઘરે અમારી પત્નીએ બનાવ્યો અને તેના પહેલાં જ રોટલા પર ઓમ પ્રગટ થયો છે બરાબર. અને સાંઈ શ્રદ્ધા હોવાથી એ રોટલાને સાંઈ ચરણમાં અર્પણ કર્યો છે. આજે પણ આ સાંઈ રોટલો તેઓને તેવો જ છે. એ જુવારનો રોટલા પર ઓમ પ્રગટ થયેલો છે. જુવારનો રોટલો 3 દિવસ રહે તો કોઈ મુશ્કેલ રહે છે, પણ આજે આટલા દિવસ થયા પણ રોટલો જે ભાંગ્યો પણ નથી અને કંઈ રોટલો પછી ઓમ અલગ પણ થયો નથી. અમને એવી સાંઈ શ્રદ્ધા છે કે સાંઈબાબા અમારી સાથે. પ્રથમ દિવસે કે જ્યારે મોહનભાઈના ઘરે રોટલામાં ઓમ દેખાવાની વાત ગામડોદ ગામમાં વાયુ વેગે ફેલાતા લોકટોળું કુતૂહલ જોવા ઉમટી પડ્યા હતા, ત્યારે 1 દિવસ 2 દિવસ નહીં પરંતુ આજે આ રોટલાને 2 વર્ષ 2 માસ અને 5 દિવસથી વધુ દિવસો થવા પામ્યા છે. આ રોટલાને વાતાવરણની કોઈ અસર થવા પામી નથી. સામાન્ય રીતે કોઈ પણ રોટલાને બનાવ્યા બાદ 2 કે 3 દિવસથી વધુ તાજગી ભર્યો રહેતો નથી, ત્યારે આ રોટલાને આટલા દિવસો વિતાવા છતાંય જોતા હમણાં તાજો જ બનાવ્યો હોય એ દશામાં છે, જેનાથી બારડોલી પંથકના દર્શનને ચાલતા સાઈ ભક્તો કુતૂહલ તો ખરું જ, પરંતુ શ્રદ્ધા સાથે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મોહન કાકાને થયું કે હું બી સેવા તો કરું છું, પણ એક આપણે ભંડારો કરીએ. તો એ ભંડારો કર્યો ગુરુવાર, અને 2010ની સાલમાં 29 તારીખને ગુરુવાર હતો અને ભંડારો કર્યો અને શુક્રવારે પાછા સેવા કરવા અહીંયા સવારમાં આવી ગયા. અને સાંજે જઈને જ્યારે કાકીએ રોટલો બનાવ્યો જુવારનો તો એની પર ઓમ પ્રગટ્યો. તો એમને એમ થયું કે આ એક બાબાનો અમને સાથે જ છે પ્રેરણા કે સાંઈ ભક્ત તરફ તો એટલે. તો પછી બીજી દિવસે સવારે આવ્યા શનિવારે, તો કાકાએ કે સાંઈ બાબાના ચરણમાં આપણે ધરી દઈએ, લોકો દર્શનનો લાભ લઈએ. એમ 1-2 દિવસ લેશે પછી આપણે પાણીમાં પધરાવી, પણ 1-2 નહીં પણ 15 દિવસને ધીરે ધીરે વધતા ગયા. અને અમને એમ લાગ્યું કે સાંઈ બાબા એક ચમત્કાર છે, નહીં તો આપણા ઘરે આઈ થિંક 2 દિવસ રોટલો રહી અને પછી ફેંકી દેવો. ગામડોદ ગામે 2 વર્ષ પહેલા આ રમણીય સાઈ મંદિરનું નિર્માણ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા થયા અને થોડા જ દિવસોમાં આ કુતૂહલ પમાડનારી ઘટના બનતા સૌ તેને સાક્ષાત સાઈ બાબાનો ચમત્કાર માની રહ્યા છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. તેના ભાગરૂપે આજે આ ચમત્કારિક રોટલાને બાબાના સાનિધ્યમાં મૂકેલ જોઈ સૌ સાઈ ભક્તો અલગ જ અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે આજના યુગમાં આપણે પણ સાઈ બાબાનું અસ્તિત્વ સ્વીકારવું જ રહ્યું. યાસિર કાગઝી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. ઘણા સમયથી મીઠી નિંદ્રામાં સૂઈ ગયેલા આઈટી વિભાગે ત્રીસરી આંખ ખોલી કાઢી છે. આયકર વિભાગે સુરત અને કોસંબાના જ્વેલર્સ અને સુરતમાં એક મોટા ગજાના બિલ્ડરના ત્યાં શાક મીટર સર્વે શરૂ કરતા 2 નંબરી આવક ધરાવનારામાં ફરી એકવાર ફફડાટ ફેલાઈ ગયો છે. ગત માસમાં સુરત આયકર વિભાગની ટીમે બિલ્ડર, ડાયમંડ જ્વેલર્સ, ફરસાણ વેપારી, મીઠાઈ વેપારી સહિત વિવિધ ક્ષેત્રે ઉપરા છાપરી સર્વે હાથ ધરી ધબધબાટી બોલાવી કરોડો રૂપિયાની બેનામી આવક ઝડપી પાડી હતી. આ દરમિયાન ગુરુવારે સુરત આયકર વિભાગની ડીડીઆઈ વિંગે સુરત અને કોસંબાના એક મોટા જ્વેલર શોપમાં સર્ચ શરૂ કર્યો હોવાની માહિતી સાંપડી છે. આયકર વિભાગે ખરીદ વેચાણના હિસાબો, જરૂરી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરી તપાસ આરંભી છે. આ ઉપરાંત સુરતના મોટા ગજાના બિલ્ડરના ત્યાં પણ સર્વે શરૂ કરાયો હોવાની માહિતી મળી છે. એક સાથે 3 સ્થળે પર શાક માટે સર્વે શરૂ કરાતા બેનામી આવક ધરાવનારોમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આયકર વિભાગની તપાસના અંતે મોટા પાયે કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. શહેરમાં અકસ્માતોની ભરમાર વધી રહી છે, ત્યારે અકસ્માતના વધુ એક બનાવમાં સચિન મગદલા રોડ પર પૂરપાટ દોડતા આઈસર ટેમ્પાએ રસ્તા પર ઓળંગતા ટેમ્પા ચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. સચિનના પાલી ગામે રહેતા સંતોષ સુપડુભાઈ ભોઈ બુધવારે સાંજે સચિનથી યાન ભરેલો ટેમ્પો લઈ ભટાર ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સચિન મગદલા રોડ પર દેસાઈ પેટ્રોલ પંપ પાસે તેમણે ટેમ્પો ઊભો રાખી પંપ પર ડીઝલ લેવા માટે ગયા હતા. રસ્તો ઓળંગવા જતા તેમને કાર્ડ મૂકી આસે ટેમ્પાએ અડફેટમાં લીધો હતો.
અકસ્માતના પગલે સંતોષભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક આઈસર ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીને પગલે જીત મેળવવા માટે પાર્ટીઓના ઉમેદવારોમાં ચૂંટણીનું ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ત્યારે લોકો ખરેખર કેવા ઉમેદવારની ઈચ્છા રાખે છે તે જાણવા માટે હિન્દ ટીવીએ ગુરુવારે વરાછા વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી. તો જોઈએ હિન્દ ટીવીનો ખાસ અહેવાલ. વરાછા વિસ્તારમાં રસ્તાઓની સાફ સફાઈ તથા ટ્રાફિકની સમસ્યા અવારનવાર રહે છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ એવું જ કહે છે કે ચૂંટણી વેળા ઉમેદવારના દર્શન જરૂર થાય છે, પરંતુ એકવાર વિજેતા બન્યા પછી કોઈ ફરકતું પણ નથી, જેથી હવે મતદારો પણ આવા ઉમેદવારોથી નારાજ થઈ રહ્યા છે. તો સાંભળીએ શું કહે છે વરાછામાં વસવાટ કરતા રહીશો. પ્રોબ્લેમ તો નાના પ્રોબ્લેમ ઘણા હતા અને કોઈ નેતાએ કોઈ ધ્યાન આપે નહીં અને ત્યાં જાય એટલે ઓફિસ લગભગ બંધ હોય અને લગભગ એનો માણસ ફોન ઉપાડતો હોય કાંઈ એમ કે સાહેબ નથી એમ. અત્યારે તમારા વિસ્તારમાં શું પ્રોબ્લેમો છે? પ્રોબ્લેમો તો આમ ગણો તો એ ટુ ઝેડ કહેવાય. ઝીણી બાબત કોઈ ધ્યાન જ નથી દેતું. એકવાર છૂટાઈ જાય છે અને ત્યાં વિયા જાય છે, પછી 5 વર્ષ લગી કોઈ આવતું નથી, પછી મત માગવા આવે છે, પછી બીજું કંઈ નથી કરતા એમ. આમ જનતાને શું જરૂર છે એ કોઈ સાંભળ્યું નથી કોઈએ. અત્યારે તમે કેવા ઉમેદવારની ઈચ્છા રાખો? ઉમેદવાર આમ જનતાની કાંઈ પણ બાબત હોય એને અઠવાડિયે એકવાર સમય આપીએ કે એનો પ્રશ્ન સોલ્વ કરે એવું ઉમેદવાર હાલે. અગાઉ રોડ રસ્તાની બધી સમસ્યા હતી અને અત્યારે થોડુંક સારું છે. અને અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે કોઈ સમસ્યા ખરી? અત્યારે બહુ જાજી બહુ ઓલું સમસ્યા નથી, પણ આમ થોડુંક હજી ટ્રાફિકનું ભારણ થોડુંક વધારે છે અને કંઈક થોડાક સોસાયટીના કામો સાફ સફાઈ આદે એવું ઘણું થોડું હજી છે, પણ હજી એના કરતાં થોડુંક વિશેષ સારું થાય એવું ઈચ્છીએ છીએ. તમે કેવા ઉમેદવારની ઈચ્છા રાખો છો? અમારી વચ્ચે રહીને અમારા પ્રશ્નો સાંભળે, કામ કરે, અમારી વચ્ચે ગમે ત્યારે જરૂરિયાત પડે અમારી વચ્ચે કોઈ પણ ધારાસભ્ય આવીને ઊભો રહે, ભાઈ તમારું સમસ્યા શું છે, સોસાયટીનું શું છે, મોહલ્લાનું શું છે, બધું સાંભળે અને અમને સહકાર આપે, અમે એને સહકાર આપીએ એવો અમે ઉમેદવાર ગોતીએ છીએ. તમે સાંભળ્યું કે લોકો પણ હવે જાણી ગયા છે કે જ્યારે મતની જરૂર હોય છે ત્યારે ઉમેદવારો મત માંગવા માટે તો આવે છે, પરંતુ જીત મેળવ્યા બાદ કોઈ તેમને શું તકલીફ છે તેવું પૂછવા સુદ્ધા આવતા નથી. મતદારો મત આપતી વેળા એવી જ ઈચ્છા રાખે છે કે જીતનાર ઉમેદવાર તેઓના દરેક પ્રશ્નો સાંભળે અને એ પ્રશ્નોનો હલ લાવે. ઉમેદવારી છે મારું કહેવાનું એવું છે કે ભાઈ કોઈ બી પક્ષ હોય, પક્ષ સાથે મારે મતલબ નથી, પણ એ ઉમેદવાર મારે એવો જોઈએ કે જે વસ્તુ બોલે એ કરવો જોઈએ અને જે વચન પાળે એનું એ વસ્તુ એ નિભાવવો જોઈએ. તમે કેવા ઉમેદવારની આશા રાખો? ઉમેદવાર મારે એવો જોઈએ કે કોઈ પણ નાનો માણસ જાય તો એનું કામ થવું જોઈએ. બરાબર છે? પક્ષ સાથે કોઈ મતલબ નથી, પણ કોઈ ફોન કરીએ કોઈ પણને આપણે તો એ ફોન આપણો રિસીવ કરવો જોઈએ કે એનો કોઈ સાઈડનો માણસ ઉચકવો ન જોઈએ અને એમ ન કહેવું જોઈએ કે ભાઈ સાહેબ અત્યારે હાજર નથી એમ. વિસ્તારની અંદર આપણા મત વિસ્તારની અંદર પરિવર્તન પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમારે તો એવો માણસ જોઈએ છે કે અડધી રાતના પણ ફોન કરીએ ને તો અમારું કામ થવું જોઈએ અને એ તટસ્થ નિર્ણય અને સારી રીતે થવું જોઈએ અને કોઈ વાતનો મતભેદ ન હોવો જોઈએ ને એવું થવું જોઈએ. અમે એવી સરકાર ચાહીએ છીએ. અમે કોઈ એવો પક્ષ નથી માનતા કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ કે પરિવર્તન. બરાબર? અમારે અમારું સારું ઈચ્છવું છે અને સારું થવું જોઈએ અને સારું હોવું જોઈએ એવું ચાહીએ છીએ અને એવાને મત આપજો અને એવા માણસને નિમજો કે જે સારું કાર્ય કરી શકે અને સારી આપણા સમાજમાં ઇમેજ સારી કરી શકે અને આપણા સમાજનું સારું કાર્ય કરી શકે. બસ એવા માણસોને મત આપજો અને અપાવજો એવી અમારી ભાવના છે. લોકો હવે એવું કહે છે કે કોંગ્રેસ આવે, ભાજપ આવે કે પછી ગુજરાત પરિવર્તન પાર્ટી આવે, તેઓથી તેનાને કોઈ મતલબ નથી, પરંતુ જે ઉમેદવાર ચૂંટાઈને આવે તે નાનામાં નાના માણસની મદદ કરવા માટે તત્પર રહે તેવો હોવો જોઈએ. લોકો વચ્ચે ઊભા રહી તેમના દરેક પ્રશ્નો સાંભળે અને હંમેશા દરેક વ્યક્તિની મદદ કરે તેવો જ ઉમેદવારને મત આપવા માટે હવે મતદારો વિચારી રહ્યા છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
કૈલાસનગરમાં આવેલી જાણીતા ગિરીશ ગ્રુપ હોસ્પિટલમાં ફેફસાની બીમારીના કારણે દાખલ થયેલી મહિલા દર્દીનું અચાનક મોત નીપજતા પરિવારજનોએ તબીબોની બેદરકારી સામે આરોપો મૂકી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવી દીધો હતો. પુણા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય ભારતીબેન કનૈયાલાલ નામની મહિલા ફેફસાની બીમારીથી પીડાતા હતા. છેલ્લા 2-3 દિવસથી ભારતીબેનને સારવાર અર્થે કૈલાસનગરમાં આવેલી ગિરીશ ગ્રુપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર ડોક્ટર રાજન કરી રહ્યા હતા. દરમિયાન બુધવારની રાતે ડોક્ટરે ભારતીબેનની તબિયત ઓકે હોવાનું જણાવી અત્યાર સુધીમાં ₹3 લાખનો ખર્ચો થયો હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. ત્યારબાદ ગુરુવારે સવારે ડોક્ટરે ભારતીબેનની કિડનીમાં પ્રોબ્લેમ છે, ડાયાલિસિસ કરાવવું પડશે પરિવારજનોને જણાવી દીધું હતું. થોડી ક્ષણમાં ડોક્ટર ડાયાલિસિસ કરે પહેલા જ ભારતીબેનને મૃત જાહેર કરી દેતા પરિવારજનો ઉશ્કેરાયા હતા. પરિવારજનોએ તબીબો સામે બેદરકારીના આરોપો મૂકી હોસ્પિટલમાં હોબાળો સાથે ઓહાપો મચાવી દીધો હતો. હોસ્પિટલને પરિવારજનોએ માથે લેતા ત્યાં લોકટોળા એકત્રિત થઈ જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે લાંબા સમય સુધી તબીબો અને પરિવારજનો વચ્ચે ચાલેલી કશમકશનો આખરે અંત આવ્યો હતો. હોસ્પિટલના સત્તાધીશો સાથે પરિવારજનો વચ્ચે સમાધાન થતા આ ભારે મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળે છે. લીંબાયત ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ સામેનો બળવો વધુ વિકર્યો હોય તેમ લાગી રહ્યું છે. બુધવારના રોજ સંગીતા પાટીલ નીલગિરી સર્કલ ખાતે એક પૂજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કેટલાક વિરોધીઓ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો. લીંબાયતમાં વકરેલા વિરોધના વંટોળને શાંત કરવા માટે ખુદ CR પાટીલ મેદાને ઉતર્યા હતા અને ભાજપના મહામંત્રી મુરલીધર પાટીલના ઘરે અન્ય ભાજપી નેતાઓ સાથે પહોંચી ગયા હતા અને બળવાખોર કોર્પોરેટરોને વ્યક્તિને નહીં પરંતુ પક્ષને ધ્યાને રાખીને ચાલવાનું કહી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લિંબાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર સામેના પક્ષમાં ઊભા થયેલા રોષ અને અન્ય પક્ષો અને અપક્ષોના સમીકરણ જોતા ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. સંગીતા પાટીલને ઉમેદવાર તરીકે પસંદ કરાતા જ આગેવાન અને નેતાઓએ વિરોધ સાથે ભાજપ પક્ષની મર્યાદા જાળવી રાખી અન્ય બેઠક પર પ્રચારના કાર્યમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, જેના પગલે સંગીતા પાટીલના પ્રચારમાં અપ્રચારની શક્યતા જોતા CR પાટીલ ગત મોડી રાત્રે નારાજ નેતાઓને મનાવવા પહોંચી ગયા હતા, જ્યાં કાર્યકરો સાથે બેઠક કરીને પાર્ટી લેવલથી તમામ કાર્યવાહી થઈ હોવાનો ખુલાસો કરી નારાજ કાર્યકરોને મનાવવાના હવાતિયા મરાયા હતા. જ્યારે પણ CR પાટીલની ઉપસ્થિતિ કોઈ પણ વિસ્તારમાં થતી હોય છે ત્યાં તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠે છે. જ્યારે ગત મોડી રાત્રે લિંબાયતમાં અજંપા ભરી શાંતિ પ્રસરી જતા નારાજગીનો અહેસાસ ખુદ CR પાટીલે કર્યો હતો. લિંબાયત બેઠક પરની જીત હવે ભાજપના બદલે ખુદ CR પાટીલની પણ આબરૂનો સવાલ બની ગયો છે. લિંબાયતની બેઠક પર NCP કોંગ્રેસ સાથે હવે મનુભાઈ પટેલ અને અનિલ ચૌહાણે અપક્ષ તરીકે ઉમેદવારી બરકરાર રાખતા ભાજપના મતોનું ધ્રુવીકરણ થાય તે હોવાથી ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલના ગોડફાધર એવા CR પાટીલે નારાજ કાર્યકરોને મનાવવા દોડધામ શરૂ કરી દીધી છે. પરંતુ નારાજ આગેવાનો કોઈ પણ ભોગે સંગીતા પાટીલની ઉમેદવારીમાં લિંબાયતમાં કામ કરવા તૈયાર થાય તેમ નથી અને છેવટે સામ દામ દંડ અને ભેદની તમામ નીતિઓ અપનાવ્યા પછી પણ CR પાટીલના હાથે કાર્યકરોનું સમર્થન મળ્યું નથી. પરિણામે આ બેઠક પર કોની જીત નક્કી થશે તેના પર સંભવતઃ CRની રાજકીય કારકિર્દીનો લેખાજોખા નક્કી થશે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. શહેરની તમામ બેઠકો પર વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થવા તમામ રાજકીય પક્ષોના ઢોલ નગારા ગુંજી ઉઠ્યા છે. જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટીના ઉમેદવારોએ લોકોના સમર્થન મેળવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં ગુજરાત પરિવર્તન પાર્ટીની કામરેજ બેઠક પરથી ઉમેદવારી કરી રહેલા દલસુખ ચોવટિયાએ ગત રાત્રે યોગી ચોક ખાતે વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી. કામરેજ વિસ્તારમાં પરિવર્તન લાવવા કેશુભાઈ પટેલના પક્ષને જંગી બહુમતીથી જીતાડવા તેમણે આહવાન કર્યું હતું. જ્યારે આ સભામાં ઉપસ્થિત લોકોએ દલસુખભાઈના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો, ત્યાં GPPના ચૂંટણી નિશાન બેટ માટે થયેલા વિવાદ બાદ GPPના પક્ષમાં નિર્ણય આવતા સૌ કાર્યકરોએ તેને વધાવી લીધો હતો. ગુજરાત પરિવર્તન પાર્ટીના બેટના પ્રતીક સામે, બેટના નિશાન સામે ભારતીય જનતા પાર્ટીએ એક વાંધો લીધો હતો કે કેશુદાદાની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીને બેટનું નિશાન આપવું નહીં. કેશુદાદાએ, સુરેશભાઈ મહેતાએ અને ગોરધનભાઈ ઝડપિયાની સાનુકૂળતાના હિસાબે આજે ગુજરાત પરિવર્તન પાર્ટી આખા ગુજરાતની અંદર એક જ નિશાન, બેટના નિશાન ઉપર લડી રહી છે. એના છાતી ઉપર પગ મૂકી અને બેટનું નિશાન લઈને આવ્યા છે. એ બદલ આજે અમે આ બેટ લઈ અને યોગી ચોક વિસ્તારમાં એનો હર્ષ ઉલ્લાસ ઉજવી રહ્યા છીએ. સચિન તેંડુલકરના બેટ જેવું મજબૂત બેટ કેશુદાદાએ અપાવ્યું છે. હવે કેશુબાપાની એવી ભાવના છે કે એના
એના દિલમાં જેને કેશુબાપાનો વાસ હોય એ આ 2020 મેચ છે, નથી વન ડે મેચ, નથી ટેસ્ટ મેચ, 20 ઓવરની એટલે કે 2020 મેચ હોય, આગળ આવી અને છક્કા ચોક્કા મારી અને ગુજરાતની અંદર સદીઓ મારવાની છે ગુજરાત પરિવર્તન પાર્ટીને. ત્યારે હું મારા કાર્યકર્તાઓને અપીલ કરું છું, મારા વિસ્તારમાં રહેતા ગુજરાત પરિવર્તન પાર્ટીના તમામ મતદારોને મારી વિનંતી છે કે 5 નંબર આપનો અનુક્રમ નંબર આવ્યો છે, બેટનું નિશાન છે, 5 નંબરના બટન ઉપર આંગળી દબાવી એને પ્રમોટ કરો. કેશુબાપાના બેટની સામે નિશાન દબાવી અને ગુજરાત પરિવર્તન પાર્ટીને આખા ગુજરાતમાં, ખાલી સુરતમાં નહીં પણ આખા ગુજરાતમાં એને પ્રમોટ કરો અને સદિયું મારો. ભારત માતાની જય. જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીના કતારગામ બેઠકના ઉમેદવાર ઘનશ્યામ ઇટાલિયાએ કતારગામ વિસ્તારમાં રેલી કાઢી હતી, જેમાં તેઓ વિસ્તારના વેપારીઓ અને લોકોની વ્યક્તિગત મુલાકાત લઈ તેમને જીતાડવા આહવાન કર્યું હતું. સ્વર્ગસ્થ કાશીરામ રાણાના અચાનક અવસાન સુરતથી પૂર્વ બેઠક પરથી ખુદ તેમના પુત્ર દીપકભાઈ રાણાએ પરિવર્તન પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, જેના પગલે કાશીરામ રાણાના મોટી સંખ્યામાં સમર્થકો દીપક રાણાને જીતાડવા કટિબદ્ધ બન્યા છે. ગત રાત્રે દીપક રાણાએ પોતાના ચૂંટણી કાર્યાલયનો આરંભ પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક આમ તો ભાજપ માટે સેફ માનવામાં આવતી હતી, પરંતુ નવા સમીકરણોને જોતા આ બેઠક કોના તરફે એક તરફી રહેશે તે કહેવું મુશ્કેલ છે. શહેરમાં ફરતી 4-વ્હીલર ગાડીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની ઘટનામાં વધારો કરતી એક ઘટના ભટાર રોડ પર બનવા પામી હતી, જેમાં રસ્તા પર જતી વેગનાર કાર અચાનક જ ગાડીના આગળના ભાગે આગ લાગી ગઈ હતી. જોકે ગાડી ચાલકે ગાડી બાજુમાં કરીને ફાયરને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ભટાર રોડ પર આવેલ ગાંધી કુટીર પાસે આજે સવારના સમયે પસાર થતી GJ5 CD 6904 નંબરની વેગન આર ગાડીમાં આગળના ભાગે શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી ગઈ હતી અને ગાડીના ચાલકે ગાડી રોડની બાજુમાં કરી હતી અને તુરત જ ફાયર વિભાગને જાણ કરતા મજૂરા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગાડીમાં લાગેલી આ નાની આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ નાની હોવાથી અને ચાલકની હોશિયારીને કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ ગાંધી કુટીર પર વેગનારમાં આગ લાગેલી શોર્ટ સર્કિટથી. આમાં મેકેનિક ગાડી ચલાવતા હતા, માલિક હતા નથી. જે CNG ભરવા આવતા હતા તો એમાં શોર્ટ સર્કિટ આગળ બેટરી લાગેલી. CNG હતો નહીં, ખાલી પેટ્રોલ ગાડી છે, એમાં નુકસાન આગળ ભાગમાં છે, બીજું કંઈ છે નહીં, કોઈ જાનહાન નહીં. આ શોર્ટ સર્કિટ બેटरी शॉर्ट सर्किट है ना, CNG गाड़ी में बिल्कुल नहीं था, बैटरी से ही शॉर्ट हुआ और आगे का भाग पूरा जल गया है. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ બેંકના 300 કર્મચારીઓને છૂટા કરાયા. ફડચા અધિકારીએ લીધો નિર્ણય. પગાર પાછળ 9.5 કરોડનો થતો હતો ખર્ચ. ઉધના દરવાજા UTC બિલ્ડિંગમાં લાગેલી આગમાં બેદરકારી બદલ 4 સામે ગુનો દાખલ. માલિક સહિત 4 થયા ફરાર. આવકવેરા વિભાગ દિવાળી વેકેશન પૂરું કર્યું. સુરતના બિલ્ડર જ્વેલર્સના ત્યાં દરોડા તો કોસંબા જ્વેલર્સના ત્યાં શરૂ કર્યો સર્વે. લીંબાદ બેઠક પર ભાજપ વિમાસણમાં. ભાજપના નારાજ કાર્યકરોને મનાવવા CR પાટીલની દોડધામ. સમજાવટ કામ લાગી નહીં. અને 2.5 વર્ષથી અડીખમ છે સાઈ બાબાનો ઓમ રોટલો. બારડોલીમાં સાઈ બાબાની પ્રતીતિ કરાવતા રોટલાના દર્શને લાખો ભક્તો. અને દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.